કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો. પ્રકરણ નંબર 2માંથી પૂછાશે. સમીકરણનો ઉકેલ શોધો. તો પહેલું છે 3x વત્તા 5/2 બરાબર 3x છેદમાં 2 ઓછા 3. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે xની કિંમત શોધવાની છે. તો અહીં આપણે 3x ઓછા આ બાજુ આવી જશે, વત્તા છે તો 3x છેદમાં 2 એટલે x વાળા પદ એક બાજુ, વત્તા 5/2 છે આ બાજુ આવી જશે, ઓછા 3 થતા તો ઓછા 5/2. અહીં આપણે 2 અને 1નો લસા લઈ લીધો તો લસા નીકળશે અહીંયા 2, અહીંયા 2 વડે ગુણાકાર કરવો પડશે, અહીંયા 1 વડે. તો 2 થાલી 6x ઓછા 3 એકા 3 એટલે 3x છેદમાં 2 બરાબર. અહીંયા પણ 2 થાલી 6 ઓછા 5/2 તો અહીંયા માઇનસ થશે એટલે 6x છેદમાં 2 બરાબર. 6 અને 5 11, મોટા પદની નિશાની એટલે 11/2. અહીંયા 2 કટ થશે તો 3x બરાબર ઓછા 11/2 ગુણ્યા 2, 2 કટ. તો xની કિંમત શોધવાની છે તો છેદમાં લઈ લઈશું તો x બરાબર ઓછા 11/3 જવાબ આવશે. હવે બીજો દાખલો x/3 ઓછા 5 બરાબર x/2 ઓછા 1. તો x/3 x વાળા પદ એટલે ઓછા x/2 બરાબર ઓછા 1 થતા અચળ પદ ઓછા એટલે વત્તા આવશે. 3 દુ 6 લસા નીકળશે, અહીંયા 2 વડે ગુણાકાર અને 3 2x એટલે 2x ઓછા 2 ગુણ્યા x એટલે 3x છેદમાં 6 બરાબર 4. તો અહીંયાથી ઓછા અહીંયા ગુણાકાર સંબંધ થશે એટલે કે છેદની અંદર છે તો ગુણાકારના સંબંધમાં આવી જશે. 4 ગુણ્યા 6 થઈ જશે. અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો ઓછા x બરાબર 24. આ માઇનસ અહીં લાગી જશે તો x બરાબર ઓછા 24 જવાબ આવશે. ત્રીજો દાખલો લઈ લઈએ. 3x છેદમાં 2 વત્તા 1 બરાબર 5x છેદમાં 2 વત્તા 2. તો અહીંયા x વાળું પદ અહીંયા આવી જશે. 3x છેદમાં 2 ઓછા 5x છેદમાં 2 બરાબર 2 વત્તા છે તો ઓછા 1 થઈ જશે. તો અહીંયા 2 ને લસા નીકળશે 2 એટલે 3x ઓછા 5x છેદમાં 2 બરાબર 1. અહીંયા ગુણાકારના સંબંધમાં આવે છે તો 1 ગુણ્યા 2 તો ઓછા 5 અને 3 છે તો 2 વડે એટલે બાદબાકી કર્યો છે. 5 વડે 3 જાય એટલે 2, મોટા પદની નિશાની માઇનસ છે તો માઇનસ 2x બરાબર 2. તો ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે માઇનસ. તો x બરાબર 2/2 2 અહીંયા કટ થાય છે તો x બરાબર ઓછા 1 જવાબ આવશે. ચોથો જોઈ લઈએ. 2x વત્તા 8/3 બરાબર 26/3 ઓછા x. તો x વાળું આ બાજુ ઓછા છે તો વત્તા થઈ જશે તો 2x વત્તા x બરાબર 26/3 થતા તો ઓછા 8/3 થઈ જશે. અહીં બરાબરની આ બાજુ આવશે એટલે અહીં 2x વત્તા x એટલે 3x, અહીં લસા નીકળશે 3, 26 ઓછા 8 એટલે 18/3 એટલે અહીંયા 6 તાલી 18, 3 કેન્સલ થાય તો 3x બરાબર 6. ગુણાકારનો સંબંધ એટલે છેદમાં 6/3 2 દુ 2 તાલી 6, 3 અહીંયા કટ થાય તો x બરાબર 2 જવાબ આવશે. પાંચમું જોઈ લઈએ. 4x છેદમાં 5 વત્તા x વત્તા 2 બરાબર x/2 વત્તા x વત્તા 5. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે x વાળા પદ એક બાજુ અને અચળ પદ એક બાજુ. તો 4x છેદમાં 5 વત્તા x ઓછા x/2 ઓછા x બરાબર 5 ઓછા 2. અહીંયા x વત્તા છે ને ઓછા છે તે કટ થઈ જશે. તો અહીંયા આપણે 4x છેદમાં 5 ઓછા x/2 બરાબર 5માંથી 2 જાય તો 3. અહીંયા 2 અને 5નો લસા એટલે 10 થશે. અહીંયા 2 વડે અહીંયા 5 વડે 4x ગુણ્યા 2 એટલે 8x, x ગુણ્યા 5 લેવો 5x છેદમાં 10 બરાબર 3. ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા સાદુરૂપ આપીશું એટલે 3x થઈ જશે છેદમાં 10 બરાબર 3. છેદમાં છે તો ગુણાકારનો સંબંધ તો 3x બરાબર 3 ગુણ્યા 10 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં એટલે 3 ગુણ્યા 10 છેદમાં 3. અહીંયા 3 કટ થાય છે તો x બરાબર આવશે 10. છઠ્ઠો દાખલો જોઈ લઈએ. 2x છેદમાં 3 ઓછા 5 બરાબર x ઓછા 3x છેદમાં 2 વત્તા 2. તો અહીં 2x છેદમાં 3 છે એટલે અહીંયા x વાળું પદ આવી જશે એટલે ઓછા થઈ જશે ઓછા x. અહીંયા ઓછા છે તો વત્તા 3x છેદમાં 2 બરાબર 2 વત્તા 5. ઓછા છે તો વત્તા થઈ જશે તો 2, 6 અને 3નો લસા નીકળશે એટલે 6 નીકળશે લસા એટલે 4x ઓછા 6x વત્તા 9x છેદમાં 6 બરાબર 7. તો અહીં સાદુરૂપ આપતા આપણને તો અહીંયા 13x ઓછા 6x બચશે. અહીંયા 6 7 ગુણ્યા 6 એટલે 42
અહીંયા સાદું એટલે 7x ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે 6 ગુણ્યા 7 42 7 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 6. 7મો દાખલો જોઈ લઈએ તો 5x વત્તા 7/2 બરાબર 3x છેદમાં 2 ઓછા 14. તો x વાળા પદ એક બાજુ અને અચળ પદ એક બાજુ એટલે 5x ઓછા 3x છેદમાં 2 બરાબર ઓછા 14 ઓછા 7 છેદમાં 2. તો અહીંયા લસા નીકળશે 2 એટલે 10x ઓછા 3x છેદમાં 2 બરાબર ઓછા 28 છેદ ઓછા 7 છેદમાં 2 અહીંયા કટ થાય એટલે અહીંયા સાદું નીકળે 7x બરાબર ઓછા 35. તો અહીંયા ગુણાકારનો સંબંધ એટલે છેદમાં 7 × 35 7 અહીંયા કટ થાય તો x બરાબર આવશે ઓછા 5. 8મો દાખલો 2x વત્તા 5/3 બરાબર 26/3 ઓછા x વાળું આ બાજુ લઈ લે તો ઓછા છે તો વત્તા થઈ જશે એટલે 2x વત્તા x બરાબર 26/3 ઓછા 5/3 એટલે અહીંયા 3x થશે 26 ઓછા 5 છેદમાં 3 લસા નીકળશે 3 એટલે 3 થશે 26માંથી 5 જાય એટલે 21 3x છેદમાં 21/3 7 તારી 21 અહીંયા 3 કટ થાય એટલે 3x બરાબર 7 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં તો x બરાબર 7/3 અહીંયા આપણે ભાગાકાર કરતા 3 2 6 તો 1 વધશે 1 જશે ઉપર 2 જશે સાઈડ પર અને આવશે 3 છેદમાં તો x બરાબર 2.1/3. 9મો દાખલો જોઈ લઈએ 2x છેદમાં 3 વત્તા 1 બરાબર 7x છેદમાં 15 વત્તા 3. તો અહીંયા x વાળા એક ને x વાળા પદ એક બાજુ હોય તો 2x છેદમાં 3 ઓછા 7x છેદમાં 15 બરાબર 3 ઓછા 1. તો અહીંયાની લસા નીકળશે 15 લસા નીકળશે તો 10x ઓછા 7x છેદમાં 15 બરાબર 2 સાદું 3x થશે ગુણાકારનો સંબંધ એટલે છેદમાં છે એટલે ગુણાકારમાં આવી જશે 2 × 15 તો અહીંયા છેદમાં આવી જશે 3 2 × 15 છેદમાં 3 5 તારી 15 3 તો અહીંયા કટ થાય છે x બરાબર આવશે 2 × 5 થશે x બરાબર 10 જવાબ આવશે. 10મું જોઈ લઈએ 1/4 કૌંસમાં x ઓછા 2 કૌંસ પૂરો બરાબર 1/5 x ઓછા 1. તો અહીંયા આપણે સાદુરૂપ આપતા એટલે કૌંસ છોડતા 1/4 આને પણ ગુણાશે અને આને પણ ગુણાશે એટલે કે x/4 ઓછા 2/4 બરાબર x/5 ઓછા 1/5. તો અહીંયા x/4 ઓછા x વાળા પદ એક બાજુ x/4 ઓછા x/5 અચળ પદ આ બાજુ આવી જશે ઓછા 1/5 અહીંયા જતા ઓછા છે તો વત્તા 2/4. તો લસા નીકળશે અહીંયા 20 5x ઓછા 4x છેદમાં 20 બરાબર અહીંયા પણ 20 લસા નીકળશે ઓછા 4 વત્તા 10 છેદમાં અહીંયા 20 કટ થઈ જશે તો અહીંયા નીકળશે x બરાબર 6. તો આપણને જવાબ મળશે x બરાબર 6. 11મો દાખલો 2x છેદમાં 3 વત્તા 1 બરાબર x/2 વત્તા 2. અહીંયા પણ આપણે x વાળા આ બાજુ લઈ લઈશું અને અચળ પદ આ બાજુ તો 2x છેદમાં 3 ઓછા x/2 બરાબર 2 ઓછા 1. તો અહીંયા 2 ઓછા એટલે 1 જવાબ આવશે. અહીંયા લસા નીકળશે 6 અહીંયા 4x ઓછા 3x છેદમાં 6 બરાબર 1. ગુણાકારના સંબંધમાં આવી જશે આ 6 તો અહીંયા નીકળશે x બરાબર 1 × 6 તો x બરાબર 6 જવાબ આવશે. 12મું x/2 ઓછા 2 બરાબર x/3 વત્તા 1 અચળ પદ એક બાજુ અને x વાળા પદ એક બાજુ તો x/2 ઓછા x/3 બરાબર 1 વત્તા 2. તો અહીંયા લસા નીકળશે 6 અહીંયા 3 વડે અહીંયા 2 વડે 3 × x એટલે 3x ઓછા 2 × x એટલે 2x છેદમાં 6 બરાબર 3. ગુણાકારના સંબંધમાં આવી જશે 6 અહીંયા નીકળશે x 3 × 6 એટલે 18 x બરાબર 18 જવાબ આવશે. 13મો જોઈ લઈએ હવે 7x વત્તા 5/2 બરાબર x/2 વત્તા 3. તો અહીંયા 7x ઓછા 7/2 અચળ પદ આ બાજુ 3 તો હતા જ ઓછા 5/2. તો અહીંયા લસા નીકળશે 2 એટલે અહીંયા 14x ઓછા x છેદમાં 2 થશે બરાબર 6 ઓછા 5 છેદમાં 2. તો અહીંયા થશે 3x છેદમાં 2 ઓછા 1/2 અહીંયા 2 ઉપર આવી જશે અને 3x બરાબર 1/2 × 2 અહીંયા કટ થાય છે તો x બરાબર આવશે 1/13. 14મો દાખલો 2x વત્તા 3/2 બરાબર 1/2 ઓછા x અહીંયા પણ આપણે x વાળા પદ એક બાજુ અને અચળ પદ એક બાજુ તો 3x બરાબર 1 ઓછા 3/2 તો અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો જવાબ આવશે x બરાબર ઓછા 1/3. જો 15મો દાખલો
2x છેદમાં 3 વત્તા 1 બરાબર 7x છેદમાં 6 વત્તા 2. તો અહીંયા 2x છેદમાં 3 ઓછા 7x અહીંયા આવી જશે, વત્તા છે તો ઓછામાં આવી જશે 7x છેદમાં 6 બરાબર 2 ઓછા 1. લસા નીકળશે અહીંયા 6, તો 4x ઓછા 7x છેદમાં 6 બરાબર 1 ઓછા 3x બરાબર 1 ગુણ્યા 6. તો x બરાબર થશે 1 છેદમાં ઓછા 3, અહીંયા 3 દુ 6 એટલે 2 જવાબ આવશે. એટલે x બરાબર આવશે ઓછા 2 જવાબ આવશે, માઇનસ છે એટલામાં. હવે આવશે 16મો દાખલો. x ઓછા 5 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 5. તો અહીંયા ચોકડી ગુણાકાર થશે, 5 અહીંયા ગુણાશે, 3 અહીંયા ગુણાશે, એટલે 5 કૌંસમાં x ઓછા 5 બરાબર 3 અહીંયા ગુણાશે, 3x ઓછા 5 કૌંસ છોડતા તો 5x ઓછા 5/25 બરાબર 3 ગુણ્યા x એટલે 3x ઓછા 3 તાલી 9. હવે x વાળા પદ એક બાજુ 5x ઓછા 3x બરાબર ઓછા 9 વત્તા 25. અહીંયા આવશે 2x બરાબર 25માંથી 9 જાય એટલે 16, મોટા પદની નિશાની વત્તા, ગુણાકાર સંબંધ એટલે છેદમાં 16 છેદમાં 2, 8 દુ 16, 2 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 8. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5માંથી પૂછાશે. એટલે પહેલો દાખલો જોઈ લઈએ. એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા જ રૂપિયા દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપ્યું. જો કુલ ઇનામ રૂપિયા 3025 વેચાયેલું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હશે? તો અહીંયા દાખલો કરી લઈએ. ધારો કે સ્પર્ધામાં x વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને x રૂપિયા ઇનામ મળ્યું છે. તો x ગુણ્યા x બરાબર 3025. હવે xનો વર્ગ બરાબર 3025 થશે. તો અહીંયા ગુણ બરાબર છે, વર્ગ આ બાજુ આવશે એટલે વર્ગમૂળ લાગી જશે. તો x બરાબર વર્ગમૂળમાં 3025 થશે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ શોધવાનો છે ભાગ પાડીને. હવે 605 ગુણ્યા 5 એટલે થશે 221 ગુણ્યા 5 એટલે 605, 11 ગુણ્યા 11 121, 1 11 11. તો અહીંયા 5 ગુણ્યા 5 બરાબર 11 ગુણ્યા 11. તો આ રીતે વર્ગમાં જોડી બનાવતા તો 5નો વર્ગ થશે, અહીંયા થશે 11નો વર્ગ. વર્ગમૂળમાં 3025 બરાબર 5 ગુણ્યા 11, 11 પંચા 55. તો જવાબ આવશે આમ સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય. હવે બીજો દાખલો જોઈ લઈએ. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીસીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓએ એવી રીતે ઊભા રહ્યા છે કે જેની હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળમાં કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાની બહાર રહેશે? તો પહેલું જોઈએ. ધારો કે આડી હરોળમાં x વિદ્યાર્થીઓ ઊભા છે અને ઊભા સ્તંભની અંદર x વિદ્યાર્થીઓ ઊભા છે. તો x ગુણ્યા x એટલે બરાબર 500 થાય વિદ્યાર્થીઓ કુલ. તો xનો વર્ગ બરાબર 500 મને વર્ગમૂળમાં થશે 500. તો x બરાબર વર્ગમૂળમાં 500. તો આ રીતે આપણે ભાગાકારની મદદથી શોધવાનો છે. 500 એટલે 2 દુ 4, 5 માંથી 1 4 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 2 મીંડા એટલે 100 થશે. તો અહીંયા 42 દુ 84. તો સરવાળો કરતો એટલે 44 આવશે, 16 વધશે. આમ 500 વિદ્યાર્થી પૂર્ણવર્ગ સંખ્યા નથી, પણ શેષ શું મળે છે? 16 મળે છે. તો 500 મોટા છે 22નો વર્ગ કરતાં, તો 22નો વર્ગ થશે 884. તો હવે 500માંથી 884 બાદ કરતા એટલે 16 વિદ્યાર્થીઓ બાકી રહેશે. હવે ત્રીજો, એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો જ અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરે વિદ્યાર્થીઓ આપે છે. જો કુલ રાહત ફાળો રૂપિયા 2304 એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? તો ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે, તો તેઓએ x રૂપિયા ફાળો આપે છે. તો x ગુણ્યા x બરાબર 2304. હવે xનો વર્ગ બરાબર 2304 થશે. તો x બરાબર વર્ગમૂળમાં 2304 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વર્ગમૂળ શોધી લેવાનું છે અવયવ પાડીને. તો 1152 દુ થશે, 576 દુ થશે અને 288 દુ 576 થશે, 144 દુ. આ રીતે ભાગાકાર કરીને અવયવ પાડવાના છે. તો અહીંયા નીકળશે. હવે આ અવયવ અહીંયા લખી દેવાના, 2 2ના જૂથ બનાવી દેવાના છે. એટલે 2304 પર 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. એટલે વર્ગમૂળ લેતા તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે આ 16 ગુણ્યા 3 એટલે 16 તાલી થશે 48. તો વર્ગમાં 48 વિદ્યાર્થીઓ હશે. ચોથો જોઈ લઈએ. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો અહીંયા આપણે લસા લઈ લેવાનો છે પહેલાં. તો આ રીતે લસા 2 વડે ભાગાકાર ચલાવવાનો. 2 દુ 4, 9 એવા એવા, 5 દુ 10, 2 એકા 2, 9 એવા અને 5 પણ એવા. 3 તાલી 9, 5 એવા એવા, 3 એકા 3 ને 5 એકા 5. તો અહીં 4, 9 અને 10ના લસા નીકળશે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 180 થશે.
તો 180 પૂર્ણાંક સંખ્યા નથી, આથી 5 વડે ગુણવા પડે, એટલે 180 ગુણ્યા 5 એટલે 900 થઈ ગયા। હવે 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા 900 છે। આગળ પ્રશ્ન નંબર 3 નું જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં પૂછાશે। પહેલો છે પ્રકરણ નંબર 1માંથી પૂછાશે કે સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો। તો પહેલો પ્રશ્ન છે -3/8 ગુણ્યા 28/25 ઓછા કૌંસમાં -3/8 ગુણ્યા 3/25। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે -3/8 સામાન્ય લેતા, તો સામાન્ય નીકળશે, અહીંયા આ નીકળી ગયું બહાર, તો આ બચશે 28/25 ઓછા આ આખું -3/8 સામાન્ય નીકળી ગયું, બચશે 3/25। હવે આપણે અહીંયા લસા લઈ લેતા, એટલે 25 લસા નીકળશે, 28 ઓછા 3 એટલે થશે 25/25 ઓછા 3/8 બરાબર 25/5 એટલે 25 એટલે 1 થશે, ઉડી જશે, એટલે તો જવાબ આવશે ઓછા 3/8। બીજો દાખલો જોઈ લઈએ। 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19। અહીંયા ક્રમની અદલાબદલી કરતા, તો 11/18 વત્તા 7 18 જે સરખા છે એ એક બાજુ લઈ લેતા, 18 સરખા એક બાજુ, 19 સરખા એક બાજુ, એટલે અહીંયા 11/18 7/18 વત્તા 23/19 ઓછા 4/19 આપણે ખાલી ક્રમની અદલાબદલી કરી। હવે આ બેનું જૂથ બનાવીએ એટલે લસા નીકળશે 18। હવે આ બેનું જૂથ બનાવીએ લસા નીકળશે 19। તો 11 + 7/18 વત્તા 23 ઓછા 4/19। 11 + 7 એટલે 18/18 વત્તા 23 એટલે 19/19। અહીંયા 18 કટ થાય એટલે 1 બચશે, વત્તા 19 કટ થાય એટલે 1 બચશે, 1 + 1 એટલે 2 જવાબ આવશે। ત્રીજો દાખલો જોઈ લઈએ। કૌંસમાં 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10। તો અહીં વિદ્યાર્થી મિત્રો 1/2 આપણે લસા બહાર કાઢેલા સામાન્ય, તો અહીંયા બચશે 13/10 વત્તા 7/10। અહીં લસાનો સરવાળો કરતા એટલે લસા નીકળશે 10, 13 + 7 એટલે 13 + 7 એટલે 20/10। અહીંયા મીંડું કટ થાય અને 1/2 ગુણ્યા 2/1 બચશે, અહીંયા 2 કટ થાય છે, તો જવાબ આવશે આપણને 1। ચોથો દાખલો 4/9 ગુણ્યા 1/4/5 કૌંસ પૂરો ગુણ્યા 5/4। તો અહીંયા વિદ્યાર્થીઓ સાદુરૂપ આપી દીધા આપણે 4/9 એવા ને એવા રહેશે, 5 × 5 ને 5 ને 4 9 9/5 ગુણ્યા 5/4। અહીંયા 9 કટ થાય છે એટલે આવશે 4/5 ગુણ્યા 5/4। અહીંયા 5 5 અને 4 કટ થાય તો આપણને 1 જવાબ આવશે। પાંચમું 6/5 ગુણ્યા 8/17 ગુણ્યા 5/6 ગુણ્યા 17/8 ક્રમની અદલાબદલી કરતા, તો 6/5 ગુણ્યા 5/6 ગુણ્યા 8/17 ગુણ્યા 17/8। તો અહીંયા આપણે 6 કટ થશે, 5 5 કટ થશે, 8 8 કટ થશે અને 17 કટ થઈ જશે, એટલે આપણને જવાબ આવશે 1। છઠ્ઠો જોઈ લઈએ। 2/11 વત્તા 5/13 વત્તા 9/11 વત્તા 8/13 ક્રમની અદલાબદલી કરતા, તો જે છે સરખા છે એક બાજુ લેતા, 11 સરખા છે એક બાજુ, તે એક બાજુ લેતા, તો 2/11 વત્તા 9/11 વત્તા 5/13 વત્તા 8/13 લસા નીકળશે અહીંયા 11, તો 2 + 9/11 વત્તા અહીંયા લસા નીકળશે 13, 5 + 8/13, તો 9 ને 2 11/11 વત્તા 13/13 11 અહીંયા કટ થાય એટલે 1 વત્તા અહીંયા 1 13 કટ થાય એટલે 1 જવાબ છે, 1 + 1 એટલે 2 જવાબ આવશે। સાતમું જોઈ લઈએ। કૌંસમાં 7/5 ગુણ્યા -3/12 વત્તા 7/5 ગુણ્યા 5/7। અહીં આપણે સામાન્ય 7/5 સામાન્ય લેતા, સામાન્ય લઈ લીધા આમાંથી, તો બચ્યું શું -3/12 બચ્યું વત્તા આ બહાર નીકળી ગયું, તો બચ્યું 5/12। હવે લસા નીકળશે 12, તો -3 વત્તા 5/12 7/5 એવા ને એવા ગુણ્યા 5માંથી 3 જાય એટલે 2, 2/12 6 દુ 12 એટલે 2 કટ થાય, 6 બચશે, 1/6 7/5 ગુણ્યા 1/6 7 × 7 5 × 30, તો જવાબ આવશે 7/30। આઠમું જોઈ લઈએ। 9/16 ગુણ્યા 4/12 વત્તા 9/16 ગુણ્યા -3/9 9/12 એ સામાન્ય લેતા, તો અહીંયા 9/16 બહાર આવી ગયું, તો બચ્યું શું અહીંયા 4/12, અહીંયા બહાર આવી ગયું તો -3/9। અહીંયા 12 અને 9નો લસા લેતા તો 36 લસા નીકળશે, તો 9/16 ગુણ્યા 12 વત્તા -12, તો અહીંયા આપણે
આ રીતે અહીંયા જોઈ લે 9/12 ગુણ્યા 12 - 12 વત્તા ઓછા એટલે -12 થઈ જશે છેદમાં 36 9/16 12માંથી 12 જશે એટલે 0/36 અને કોઈ પણ સંખ્યા ગુણાકાર 0 વડે થાય એટલે હંમેશા જવાબ 0 આવે છે તો આપણને જવાબ મળશે 0. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.